हेलो गाइस, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ખાટી મીઠી કઢી અને બહાર મળે એવી એકદમ સુપર ટેસ્ટી ખાટી મીઠી કઢી। તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો એક મોટા વાસણમાં અડધી વાટકી ચણાનો લોટ ઉમેરીશું અને થોડું પાણી એડ કરી અને ચમચીથી એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું। ચણાના લોટના બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરીશું। તો આ રીતે ઘટ એવી ચણાના લોટની પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણે તેમાં અડધી વાટકી દહીં, એક મોટી વાટકી છાશ એડ કરીશું, બીજી મોટી વાટકી છાશ એડ કરીશું। તો મેં ટોટલ 2 મોટી વાટકી છાશ એડ કરી છે। તેને મિક્સ કરીશું અને 2 લીલા મરચાં એકદમ ઝીણા ચોપ કરેલા એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ, મીઠો લીમડો એડ કરીશું અને લાસ્ટમાં સ્વાદ અનુસાર તેમાં આપણે 1 ચમચી મીઠું એડ કરીને મિક્સ કરીશું ને આપણે જે વાટકીથી આપણે છાશ લીધી હતી એ જ વાટકીથી આપણે 2 વાટકી પાણી એડ કરીશું અને મિક્સ કરીશું। અને તપેલીમાં આપણે જીરું એડ કરીશું, 1 મોટી ચમચી તેલ એડ કરીશું, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં લવિંગ મર્યા એડ કરીશું અને એકદમ સરસ રીતે સતરાય એટલે આપણે બધી જ છાશને એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં 1 વાટકી જેટલી આપણે ગોળ એડ કરીશું ને એક જ ઉભરો આવવા દઈશું અને તેમાં દાણા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। તો આપણી આ ગુજરાતી ખાટી મીઠી કઢી રેડી થઈ ગઈ છે। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તમે આને વઘારેલી ખીચડી કે ભજીયા કોઈ પણ એવી વેરાયટી સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટ એવી લાગે છે આ ખાટી મીઠી કઢી। તો આવતા વિડીયોમાં મળીએ ત્યાં બધાને બાય બાય। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો।